હાલો જો ચા બને, ચા પીવાનું બધું નહીં. જવાનું ચા દેવા જાય. ત્રણ વાર ભણવાનું પછી આવું નવમાં ભણતા 10, 11 ને 12. હાલો સાહેબ પીવા હાલો. ત્યારે કાલે આપણે દવા છાંટવાનું રહી જાય બાકી તો 15 પોપ છાંટ્યા હતા અને 10 પોપની બાકી રહી જઈ. તો અત્યારે આપણે છાંટવા હેલા જઈએ. ટ્રેક્ટર વી ગયું આગળ પાણી ટીપડું ભરી. આપણે જવા થોડીક મોલી ખાલી દવા છાંટી હતી વધી થોડુંક તૂટો આવે એવું આપણે એ પણ છાંટી દઈએ. આંગળે આમાં દવા છાંટી હતી જો કમ્પ્લીટ ખડ બળી ગયો હોય કોક રહી ગયું એવી લઈ લેવાની રહેશે. આપણે આ થોડાક નાના ખોખા છે એમાં એવું 20-25 દિવસના થયા લગભગ. 25 દિવસના થયા છે. ઓલે રે આપણે 40-45 દિન થયા. વરસાદ થયો પછી સારા થઈ ગયા. ને જો કે જે આપણે પાણી એક પહેલું પાયું અને બીજું પાણી પણ નથી પાયું. લઈને આપણે નદીમાં લાંબી કરી હતી છે પણ આપણે નદીમાં કંઈ પાણી છે નહીં. હવે તો નર્મદાનું પાણી આવે ત્યારે ગમી થાય. જોકે વરસાદ તો વીરો નથી નકર તો નદી આવે. ભગવાન ક્યારે વરવે આગળ છે 2 દિન અને વરસાદ આવી જાય તો ખબર પડે. હાલો જ્યારે વિડીયો બને રહી ગયો. આપણે હવે દવા છાંટવાનું કરી ચાલુ જો ટ્રેક્ટર જો પોગવાયું. હાલો જો હવે અત્યારે 10 હરિયા રહ્યા છે અને અત્યારે આપણે બધી છાંટે જઈ અને ઓલકેર ઘણા જ રહો કાલ છાંટી નાખતો પતી હોતક ગયો પતી ગયો એટલે નમી ગયો હે જે તો હવે બળી નથી ગયો. અને જો આવા કંઈ ખોખા હે ભાઈ 32 નંબર. હજી તો આમાં કાંઈ ખાતર બાતર આપ્યું નથી. વાયુ ત્યારે જ આપણે નાખ્યું હતું એ જ નાખ્યું બસ. એ પછીનું નાખ્યું નથી ખાતર. તો આવા કંઈ ખોખા છે. અને જો ઈયળ આવી છે. ઈયળ જો આ પાંદડા થોડા ખાઈ ગયા છે એમાં. અને જો હુઈએ બેવા મળ્યા છે. જો 10 તો હુયા બેસી ગયા. આપણા ખોખા છે. અને જો અહીંયા ઈયળ રહી. ઈયળ પણ આવી. નાંગર 10 બેસી ગયા. જે ખોખા તો આપણે જે નાના જ છે ને જો આ હુયાની સંખ્યા ફૂટે. જો આ રહી આપણે 52-53 દિના થઈ ગયા મગફળી આ. અને આવી કંઈક છે જો ઉલકે નીંદવાનું વાલે છે. થોડુંક રહી ગયું 8-9 હરિયા રહી ગયા છે કાઢીમાં. બાકી જો નીંદવાનું આજ પૂરું થઈ જશે પછી ઉપલામાં આપણે દવા છાંટીને એમાં ખડ થોડું લેવાનું છે. કોક રહી ગયું અને આમાં દવા મરી દીધી આપણે નીંદવા ન પડે. હાટું હુજા 2 જેટલાને હવળાવવાના હોય નહીં. હાલો વિડીયો બની રહી ગયો અને હાલો નીંદે આપણે બતાવી કે હાલો ત્યારે જો વી ગયું નીંદવા. આમાં આ ખોખા રહ્યા ને આપણે એટલા નીંદવાયા હતા. અને કાલ પછી ઉલકો રતે 2-3 હરિયા આનકા નીંદા. હું અહીંયા કણ થોડોક શેઢો વાટ્યો અને એ 2 ભાઈ દવા છાંટતા હતા. જો આજે છાંટે રહી જઈએ. હાલો આરા થાય નીંદતા. જો ઉલકો નીંદી રહ્યા ને ખડથી પાછી દવા છાંટે અને આમાં આપણે નીંદી આમાં ખૂબ ખડે આપણે નીંદવાનું છે. જો આજ આમાં વરસાદ આવતોય નથી અને રહેતોય નથી ને કંઈ નહીં. આવું ધાબર જેવું રહે ને આવું કોક છાંટા આવ્યા રાખે ત્યારે કોક હરડું પડી જાય થોડુંક લીલું થાય એવું.
પછી આ પડવું આનકુર જો આ સામું દેખાય ને આમ આ દીવી ઋતિકથી આગળ એ આમાં થોડું ખારી જેવું હોય તો નકરું ખડ જેવું ઠેકલી જેવું એવું સાંભળી જેવું થાય ને તો ખૂટતું નહીં ને એટલા ખોખા ઉગ્યા નથી ને ઉગતાય નહીં જ્યારે તમે આવો ને તોય ભરી જાય ખોખા વાવો તોય ભરી જાય ત્યાં હર્યું ત્યાં રહી ગયું હતું આને મેં કે મનસાનું હેલાપડી બે એટલું હર્યું વાઈટ લેવી અને પછી નહીં હાનના સાંટા બાટા કરે તો ઓલું થોડું શેડો વાઈટ લેવી લઈને કે દૂધણા હેતીને થોડુંક લીલું જોઈ ને અને જો સાંટા નહીં આવે તો એ આટડી હાને નીંદી થાય છે અને કાલ તો બપોર વૈસાર અડધી દવાઈ રહી જઈ કે અને પછી મારા બાપાની આવ્યા હતા ઈજાદ વિજેરિયા મરસીને એવો રોપ લેવા તે એમાં અને હાનના પછી અમને આનકુર મેં દાટ કાઢી નાખી એટલે નથી દુખતી પણ આનકુરની ચાર ચાર દુખતી હતી શું ક્યાં હા અમારું રુધિ કંઈક બોલે હે ઇંગ્લિશમાં એટલે અમે કંઈ સમજતા નથી સમજતા હોય કોમેન્ટ કરજો હો